નો વારો આવ્યો. એને ત્યાં રાખેલા બધા જ રંગો ગમતા હતા. એ નક્કી ન કરી શક્યું. એણે કહ્યું, ડિયર ગોડ, પ્લીઝ મને બધા રંગો થોડા થોડા આપો. ભગવાને એની ગરદન ચમકતી બ્લુ રંગની બનાવી. લીલો અને વાદળી રંગ પીછાનો આપ્યો અને પીછા પર પીળા રંગના ટપકા. થોડા સમય પછી લગભગ બધા જ રંગો વપરાઈ ગયા, પરંતુ કાગડો, ઘુવડ, બતક અને હંસ ત્યાં આવ્યા નહોતા. બીજા પક્ષીઓએ તેમને જવા કહ્યું. એ તમે જાઓ, તમે મોડા જશો તો બધા જ રંગો વપરાઈ જશે. કાગડો અને ઘુવડ તરત પહોંચી ગયા, પરંતુ ત્યાં થોડા જ રંગો બચ્યા હતા. હવે શું? તેમણે આજીજી કરી. કાવ કાવ, ભગવાન, બધા જ રંગો ભેગા કરીને અમને એક નવો જ રંગ આપો. ભગવાન મનમાં હસ્યા. એમને ખબર હતી કે બધા જ રંગ ભેગા કરશે તો કાળો રંગ બનશે. પણ તેઓ ચૂપ રહ્યા. એમણે બધા રંગો ભેગા કર્યા અને કાળો રંગ એમણે આપ્યો. બંનેએ એકબીજા સામે જોયું. બંને સંપૂર્ણ કાળા રંગના, પણ હવે કંઈ થઈ શકે નહીં અને તેઓ ત્યાંથી ઉડી ગયા. તેમણે બતક અને હંસને જોયા. એ બંને કાગડા અને ઘુવડના રંગ પર હસી રહ્યા હતા. કાગડો ગુસ્સામાં બોલ્યો, કાળા છે તો શું થયું? બ્લેક સુંદર રંગ છે. અમારી પાસે રંગ તો છે, તમારી પાસે તો રંગ જ નથી. ટોક 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 ટોક.